નમસ્કાર દોસ્તો, આજની પોસ્ટનું ટોપિક છે મેડિટેશન, જે આપણે ગુજરાતીમાં કહીએ તો ધ્યાન. આ પોસ્ટમાં આપણે જોશું કે મેડિટેશન અથવા ધ્યાન જે શબ્દ છે એનો ખરેખર અર્થ શું છે. મેડિટેશન કરવું એટલે શું અથવા ધ્યાન ધરવું એટલે શું. તો મેડિટેશન જે છે એ શબ્દનો સ્ત્રોત છે સંસ્કૃત શબ્દ મધ્યમાં. મધ્ય જે શબ્દ છે જેનો અર્થ છે સેન્ટર, અથવા આપણે ગુજરાતીમાં મધ્ય જે કહીએ, જે કેન્દ્ર જેનો અર્થ થાય, એ શબ્દમાંથી આવ્યું મેડી, જે લેટિનમાં મિનિંગ છે મિડલ, અને એનું બન્યું મેડિટેશન. તો મેડિટેશન જે શબ્દ છે એનો અર્થ છે કેન્દ્રમાં આવવું, જી, સેન્ટરિંગ ધ બોડી. ઇંગ્લિશમાં આપણે કહીએ તો શબ્દ છે સેન્ટરિંગ, ઓકે, અને ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર. તો મેડિટેશન કરવું અથવા ધ્યાન ધરવું એટલે કે કેન્દ્રમાં આવવું, આપણા શરીરને આપણે કેન્દ્રમાં લાવવું. જી હા, અને આ એકદમ જ સરળ છે. આ આપણી આ માનવ શરીરની જે ટેકનોલોજી છે એનું એક મૂળ આપણે કહીએ તો ફીચર છે. જેમ આપણા મોબાઈલ ફોનમાં બધા ફીચર્સ હોય છે એ પ્રમાણે એક મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર જે આપણા શરીરનો છે, શરીરની ઢબછબનો છે, તે છે કેન્દ્રીયકરણ અથવા સેન્ટરિંગ ધ બોડી. તો તે જ છે રિયલ મેડિટેશન. અને એ કરવાથી આપણને ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ વેલબિંગ આપણું થાય છે. એટલે કે આપણું શારીરિક, માનસિક અને આત્મિક વિકાસ થાય છે, અને આપણી સાચી સુખાકારી થાય છે. જી હા, તો આ મેડિટેશન એટલે ખરું મેડિટેશન, ખરું ધ્યાન, રિયલ મેડિટેશન કરવાથી આપણા બધા જ પ્રોબ્લેમ્સનું નિરાકરણ લાવી શકીએ છીએ. આપણે આ ખરું મેડિટેશન, ખરું ધ્યાન કરીને આપણે આપણા શરીરનું તો ધ્યાન રાખી જ શકીએ છીએ, આપણી સેહત આપણે સુધારી શકીએ છીએ, અને આપણે બધા પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો જો તમારે આ અનુપમ અને ખરી વૈદિક શૈલી ધ્યાન ધરવાની, મેડિટેશન કરવાની શીખવી હોય તો જરૂર તમે અંકિતા સેશન્સ જોઈન કરજો, અને તમે જાતે જ જોઈ શકશો કે આ સેન્ટરિંગ જે છે એ આપણે કેવી રીતના કરવાનું. પછી એને આગળ આપણે લઈ જઈ અને આપણે એવી કઈ ક્રિયાઓ કરી શકીએ છીએ કે જેનાથી આપણી સાચી સુખાકારી થાય, લાંબા સમય માટે સસ્ટેનેબલ રીતે આ જીવન તમને સુખાકારી રહે, એવી આ તકનિક છે સેન્ટરિંગ ધ બોડી. બરાબર? તો જલ્દી અંકિતાના સેશન્સ જોઈન કરો અને શીખો આ અનુપમ ધ્યાન પદ્ધતિ, જે તમારું આખું શરીર, મન, આત્મા બધી જ વસ્તુઓની સુખાકારીનું ધ્યાન રાખે છે. બરાબર? આ પોસ્ટ માટે આપણે આટલું લઈશું. આપણે મળશું આવતી પોસ્ટમાં. આવજો.